નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ખાંભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિર્મલસિંહ સરદારસિંહ રાઠોડ સાથે સીધી વાતચીત કરીશું. સૌથી પહેલા નિર્મલસિંહ, આપ કોંગ્રેસ સાથે ક્યારે જોડાયા અને રાજનીતિમાં આપની શરૂઆત કઈ રીતે? મારી શરૂઆત 1982માં થઈ. તે હું ઉપસરપંચ થયો. 92માં સરપંચ તરીકે આવ્યો. તાલુકા પંચાયતમાં 5 વર્ષ રહ્યો. 2001-2માં ગામ ગૃહ નિર્માણ 3 વર્ષ રહ્યો. કોંગ્રેસની ઓલી બોડી હતી. પછી જે તે વખતે આજ લગીમાં જિલ્લા પંચાયતમાં ગયો. જિલ્લા પંચાયતમાં અમે લોકો એ સાથે રહ્યા છીએ. મારે 14 ગામ આવે છે. અમે જે કાંઈ કરીએ છીએ રાજનીતિ એક લોકોના દિલ જીતવા માટે કરીએ છીએ. અને આ જે દિલ જીત્યા છે એની હિસાબે લોકોનો 14 ગામ આવે છે. ખાંભા સિટી છે 14 ગામમાં સારો પ્રતિસાદ મળે છે. અને અમે 5 સીટો મારે જે આવે છે, 2 ખાંભા, 1 ખરાકડિયા, એક નવા માલક દેશ અને 2 ખાંભાની. એટલે એમાં સારામાં સારો પ્રતિસાદ છે. અમારી પાસે 5 સીટો આવશે એવી મને લોકો પાસેથી હૈયા ધારણા મળે છે. અને એમાં કોઈ ફેરફાર નહીં થાય. લોકો અમારી સાથે છે દિલથી. અને અમે રાતના ગમે ત્યારે માણસોનું કામ હોય તો અમે જે તે વખતે અડધી રાતે ઊભા રહ્યા છીએ. અમે કામગીરીમાં પાછા પડ્યા નથી. અમારા મત તો અહીંયા બસો છે, સમાજની રૂએ નહીં પણ એક લોકોની લાગણીની રૂએ ઊભા રહે છે. એટલે અમને વધારે પ્રતિસાદ મળે છે. ગામડામાં બધી સભાઓ કરીએ છીએ, આગેવાનોને મળીએ છીએ. તો આજે એ આગેવાનો એમ કહે છે કે ભાઈ તમારી યારે અમે દિલથી છીએ. એટલે અમને 100% મારા પાસે સીટો આવશે અને હું પોતે પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાય એવું કહી એમાં વિનવું છે. છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ખાંભામાં એવી આપની એક છાપ છે કે નાના વ્યક્તિ હોય કે મોટા હોય, આપ દરેકને બોલાવો છો, દરેકને માન સન્માન આપો છો, એવી લોકો દ્વારા પણ માહિતી મળી છે અને જોવા પણ મળે છે. એ લઈને આપ શું કહેવા માંગો છો? અમારે એવું છે કે મારે ઘરે કોઈ આવ્યું હોય તો કોઈ સાંભળ વિના ન જાય. શક્ય છે એટલે કામ કર્યા. નાના માણસો મને બજારમાં રોકીને કહી શકે છે. અને એ આજે દાખલા તરીકે મારું 80થી જે રાજકારણ છે એની બાજુમાં લોકોએ આજે એવું સ્વીકારે છે કે ભાઈ અમે કોઈ દી કોઈને ત્યાં ન ગયા હોય, સારો મોડો પ્રસંગે હાજરી દીધી છે. અને આજે લોકો અમને બજારમાં ઊભા રાખીને કહી શકે છે. મેં તો જો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બધું કરેલું છે. એટલે લોકો દિલથી અમને એમ ચાહે છે, દિલથી એમ કહે છે કે ભાઈ એ માણસ અડધી રાતે કહે અમારે નથી કોઈનો ઠપકો આવ્યો એવું આજ તારીખ લગી નથી. તો આ હતા નિર્મલસિંહ સરદારસિંહ રાઠોડ. તેમણે લોકોની પણ વાત કરી, વિશ્વાસની પણ વાત કરી અને લોકોને અપીલ પણ કરી છે.